જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયનો ત્રીજો પાઠ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગો વિશે જોઈશું. તો તેમાં સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું. વિદ્યાર્થીઓ, આઝાદી પહેલાંથી જ ભારતીય સમાજમાં જ્ઞાતિઓ વિશેના અભ્યાસો સમાજ વિજ્ઞાનીઓ માટે જ નહીં પરંતુ વહીવટીકર્તા માટે પણ અભ્યાસના મહત્વના ક્ષેત્રો રહ્યા છે. ભારતીય સામાજિક જીવનમાં જ્ઞાતિઓનો ચોક્કસ કોટિક્રમ જન્મતઃ દરજ્જા સાથે સંકળાયેલ છે કે ખાસ કરી અને ભારતીય સમાજ વ્યવસ્થામાં એ જ્ઞાતિઓનો જે ચોક્કસ કોટિક્રમ વર્ષોથી ચાલ્યો આવેલો છે તે જન્મદત્ત દરજ્જા સાથે, એટલે કે વ્યક્તિ જે જ્ઞાતિ અથવા તો જે જાતિમાં જન્મે છે તેની સાથે જ તેને તે જ્ઞાતિ અથવા તો જાતિનો દરજ્જો પ્રાપ્ત થાય છે. ધોરણ 11માં આપણે જ્ઞાતિ વ્યવસ્થા, એના લક્ષણોને જાણ્યા અને સમજ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થા કોટિક્રમિક વ્યવસ્થા છે કે જેમાં કેટલાક જ્ઞાતિ સમૂહોને ઉચ્ચ તો કેટલાક જ્ઞાતિ સમૂહોને નિમ્ન દરજ્જો મળ્યો છે. કે આપણને સૌને ખ્યાલ છે અને આપણે સૌ જાણીએ પણ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થા જે છે એ કોટિક્રમ પ્રમાણે ચાલી આવતી એક વ્યવસ્થા છે અને તેમાં કે ખાસ કરીને ઘણા બધા જ્ઞાતિ સમૂહોને ઉચ્ચ જ્ઞાતિનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે, જ્યારે ઘણી બધી જ્ઞાતિઓ એવી છે કે જેમને નિમ્ન જ્ઞાતિનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે અથવા તો એમને નિમ્ન જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. માટે નિમ્ન જ્ઞાતિ સમૂહોને બંધારણની ઓળખ પણ આપવામાં આવી છે. તો આવા જ્ઞાતિ સમૂહોને પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. કે ખાસ કરીને નિમ્ન જ્ઞાતિના જે સમૂહો છે તેમને આપણા બંધારણ દ્વારા પણ ઓળખ પૂરી પાડવામાં આવી છે. ત્યારે અતિ પછાત અથવા તો નિમ્ન જ્ઞાતિના જે વર્ગો છે એમને પછાત વર્ગો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈશું પછાત વર્ગો વિશેની માહિતી. કે ભારતમાં પછાત વર્ગોને યથાર્થ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળ સ્વરૂપ જે સંખ્યાબદ્ધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહોના બનેલા છે તે સમજવું જરૂરી છે. કે પછાત વર્ગો એ એક સમષ્ટિ કે સમૂહ બનતો નથી, પરંતુ વિવિધ સમાજમાં વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે. કે પછાત વર્ગો એ કોઈ એમ કે સમૂહ અથવા તો કોઈ જાતનો એમ કે નાનકડો સમૂહ આપણને જોવા નથી મળતો, પરંતુ વિવિધ સમાજના વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા જે લોકો હોય છે અથવા તો સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા જે ક્રમો હોય છે તેમાં ગોઠવાયેલા હોય છે. તો આ રીતના પછાત વર્ગો અન્ય વર્ગોથી અલગ પડતા જોવા મળે છે. પછાત વર્ગોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોનો સમાવેશ થયેલો જોવા મળે છે. તો આમ પછાત વર્ગોમાં આ ત્રણ જે જાતિઓ છે એને બંધારણ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી છે. તો બંધારણીય રીતે દલિતોને અનુસૂચિત જાતિમાં, કે બંધારણીય રીતે જે દલિતો છે એને અનુસૂચિત જાતિમાં અથવા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિમાં તથા તો અન્ય પછાત વર્ગોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો એક વિદ્યાર્થી તરીકે આપ સૌને એ પ્રશ્ન જરૂર થાય કે આ બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે, એના લક્ષણો કયા છે, તેમજ આપણા બંધારણમાં આ જ્ઞાતિઓની ઓળખ કેવી રીતે આપવામાં આવી છે. આ બધી જ્ઞાતિઓના સર્વાંગી વિકાસ માટે કયા કાર્યક્રમો છે વગેરે. તો આપણે આ બધા પ્રશ્નોની સમજ આ એકમમાં ક્રમશઃ મેળવવાની છે. તો સૌ પ્રથમ આપણે અનુસૂચિત જાતિ એટલે શું તેના વિશે માહિતી જોઈએ. કે ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવતી હતી. કે ખાસ કરીને ભૂતકાળમાં કે જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમ મુજબ કે જે અંતિમ
સ્તરમાં કે જે લોકોને નિમ્ન જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવતા હતા એ લોકોને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ભૂતકાળમાં ઓળખવામાં આવતું હતું. તો આ જ્ઞાતિઓ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી ઓળખાતી. કે જે અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ભૂતકાળમાં જે જ્ઞાતિને ઓળખવામાં આવતી હતી તે જ્ઞાતિઓ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવી હતી. તો ગાંધીજીએ એમને હરિજન નામ આપ્યું. તો કેટલાક એમને કચડાયેલા વર્ગ તરીકે પણ ઓળખતા હતા. પરંતુ ભારતની આઝાદી પછીથી બંધારણમાં આ જાતિઓના વર્ગને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું. કે ખાસ કરી અને આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ જે લોકો અસ્પૃશ્ય અથવા તો કચડાયેલા વર્ગ તરીકે જે લોકો જાણીતા હતા તેમને ભારતના બંધારણમાં સમાવી અને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું. અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરી અને જે વર્ગ હેઠળ મૂકી તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. કે અનુસૂચિત જાતિ જે છે કોઈ એક જ્ઞાતિ માટે કે કોઈ એક જાતિ માટે વપરાતો શબ્દ નથી, પરંતુ કેટલીક એવી જ્ઞાતિઓ છે કે જે સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ અને શૈક્ષણિક દ્રષ્ટિએ આ ત્રણ દ્રષ્ટિએ પાછાત જોવા મળે છે. તો એને એક જૂથમાં એકઠી કરવામાં આવે છે અને એને એક વર્ગ હેઠળ કે એક જૂથ હેઠળ મૂકી અને એક એની આખી અનુસૂચિ એવી બનાવવામાં આવેલી છે અને એ અનુસૂચિ મુજબ એ વર્ગને અપાયેલું એક સમૂહવાચી નામ છે. તો હવે છે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ. કે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ કઈ રીતના કરવામાં આવ્યું? તો ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે છે એવું નથી. કે આપણા ભારત દેશમાં આપણે જોઈએ તો અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે છે તેવું નથી. ચોક્કસ સમૂહો કે જૂથોમાં જુદા જુદા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેઓ વસવાટ કરે છે. કે ખાસ કરી અને અનુસૂચિત જાતિના કેટલાક એવા સમૂહ હોય છે કે જેઓ અલગ અલગ જગ્યાએ કે રાજ્યમાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોતાનો એક આખો સમૂહ વસવાટ કરતો જોવા મળે છે. કે એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે. કે કોઈ એક જ રાજ્યમાં એકથી વધારે પ્રકારની કે વધારે લોકો અનુસૂચિત જાતિના લોકો ત્યાં વસતા જોવા મળે છે. આ બધામાં ઘણી જ પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા છે. આ બધી યાદી મોટી છે. તો અહીં આપણે ભારત અને ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે એની માહિતી મેળવવાની છે. કે ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો અપાયો હતો. તો તેમના વ્યવસાયમાં પણ ચામડાનું કામ, સફાઈનું કામ, વણાટકામ વગેરે હતા, જેને લીધે આર્થિક વળતર પણ ઓછું મળતું હતું. તેઓ આ દેશના નાગરિક હોવા છતાં કેટલીક અસમર્થતાઓ ભોગવવી પડતી, જેથી 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો. કે ખાસ કરી અને અનુસૂચિત જાતિ માટે સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો ગણવામાં આવ્યો હતો. તો તેમના વ્યવસાયો પણ સાવ જ નિમ્ન કક્ષાના જોવા મળતા હતા, જેમ કે જેમાં ચામડાનું કામ કરવું, સફાઈ કામ કરવું, વણાટકામ કરવું વગેરે. અને એ લોકોને આર્થિક વળતર પણ ખૂબ જ ઓછું આપવામાં આવતું હતું. તો આ બધી જ એમ કે ઘણી બધી જાતની નિમ્ન જ્ઞાતિના લોકોને અથવા તો અનુસૂચિત જાતિના લોકોને અસમર્થતાઓ ભોગવવી પડતી હતી. તો તેને કારણે ભારત સરકારે 1955માં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો. તો આ ઉપરાંત શિક્ષણ, નવું વ્યવસાયીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, સંચાર માધ્યમો, શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ, સંસ્કૃતિકરણ વગેરેને લીધે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં પરિવર્તન આવ્યું. કે ખાસ કરીને અત્યારના આપણે જોઈએ છીએ કે શિક્ષણ એક એવું માધ્યમ છે
કે જે વ્યક્તિ શિક્ષણ પામેલ હશે ને એનામાં પરિવર્તન કરવું ખૂબ જ ઝડપથી થઈ શકે છે અને શક્ય છે. તો એવી જ રીતના કે અનુસૂચિત જાતિના લોકોમાં પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું, ત્યારબાદ નવું વ્યવસાયીકરણ અપનાવ્યું, જાહેર વાહન વ્યવહારનું પ્રમાણ વધ્યું. આ બધા જ કારણોસર અનુસૂચિત જાતિ સાથેના જે વ્યવહારો છે તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પરિવર્તન થયેલું જોવા મળ્યું. વિશેષમાં અરુણાચલ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. હવે આપણે કોષ્ટક 1માં ભારત અને ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલા ટકા છે તે જોઈશું. તો વર્ષ 1961માં ભારતમાં 14.64%, જ્યારે ગુજરાતમાં 6.33% અનુસૂચિત જાતિના લોકો જોવા મળ્યા હતા. ત્યારબાદ વર્ષ 1971માં ભારતમાં 14.60% અને ગુજરાતમાં 6.84% અનુસૂચિત જાતિનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારબાદ વર્ષ 1981માં ભારતમાં 15.65% અને ગુજરાતમાં 7.15% અનુસૂચિત જાતિના લોકો જોવા મળ્યા હતા. ત્યારબાદ 1991માં ભારતમાં 16.48% અને ગુજરાતમાં 7.41% અનુસૂચિત જાતિના લોકો જોવા મળ્યા હતા. ત્યારબાદ 2001માં 16.20% ભારતમાં અને ગુજરાતમાં 7.10% પ્રમાણ જોવા મળ્યું હતું અને 2011માં ભારતમાં 16.2% અને ગુજરાતમાં 7.10% અનુસૂચિત જાતિનું પ્રમાણ જોવા મળ્યું હતું. તો ઉપરના કોષ્ટક પરથી જાણવા મળે છે કે વર્ષ 1961માં અનુસૂચિત જાતિનું પ્રમાણ કુલ વસ્તીના 14.64% હતું, જે વર્ષ 2011માં 16.2% જોવા મળ્યું હતું, જ્યારે ગુજરાતમાં એનું પ્રમાણ અનુક્રમે 6.33% અને 7.10%નું રહ્યું છે. તો આ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ દર દશકામાં વધેલું જોવા માલુમ પડ્યું છે. ત્યારબાદ ભારતમાં 2001 અને 2011માં અનુસૂચિત જાતિમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કોષ્ટક 2માં જોઈશું. તો ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ મિલિયનમાં આપેલું છે કે 2001માં કુલ વ્યક્તિઓ 166.6 હતા અને એમાંથી પુરુષોનું પ્રમાણ 86.1 મિલિયન અને સ્ત્રીઓનું પ્રમાણ 85.5 મિલિયન જોવા મળ્યું છે. ત્યારબાદ 2011માં કુલ વ્યક્તિઓ 201.4 મિલિયન જોવા મળ્યા હતા, જ્યારે પુરુષોનું પ્રમાણ 103.5 મિલિયન અને સ્ત્રીઓનું પ્રમાણ 97.9 મિલિયન જોવા મળેલું છે. તો આ કોષ્ટક પરથી કહી શકાય કે છેલ્લા દાયકામાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 21% જેટલું વધ્યું છે, પરંતુ પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. તો ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી રોહિતની છે. કે ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ રોહિતની જ્ઞાતિ છે, કે તે અનુસૂચિત જ્ઞાતિઓનો ચોથો ભાગ બને છે. અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ પ્રમાણ પંજાબમાં 31.9% છે અને સૌથી ઓછી વસ્તી મિઝોરમમાં 0.1% છે. તો આ રીતના પંજાબમાં સૌથી વધારે 31.9%, જ્યારે મિઝોરમ રાજ્યમાં સૌથી ઓછી 0.1% વસ્તી જોવા મળેલ છે. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ છે. કે ગુજરાતમાં સૌથી વધારે પ્રમાણમાં કઈ અનુસૂચિત જાતિની 4 જાતિઓ જોવા મળે છે? તો એમાં પહેલી છે માયાવંશી વડકર, બીજી છે ભાંભી રોહિત, ત્રીજી છે વાલ્મીકી મહેતર અને રૂખી, ચોથી છે મેઘવાળનો સમાવેશ થાય છે. તો આ રીતના ગુજરાતમાં આ 4 મુખ્ય જાતિઓ અનુસૂચિત જાતિની જોવા મળી હતી.
ત્યારબાદ અનુસૂચિત જાતિની નવી ઓળખ જોઈએ તો સ્વતંત્રતા બાદ અનુસૂચિત જાતિઓનો સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ અર્થે અને કલ્યાણ અર્થે લેવાયેલા વિવિધ પગલાઓ તેમજ સમાજ સુધારકોએ કરેલા પ્રયત્નોને લીધે ભારતના જ્ઞાતિ આધારિત સામાજિક સ્તર રચનાના માળખામાં પરિવર્તન આવ્યું છે. અનુસૂચિત જાતિઓએ એનો લાભ પણ લીધો છે અને સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યાવસાયિક પરિવર્તન અને સ્વજાગૃતિએ એમની નવી ઓળખ ઊભી કરી છે કે ખાસ કરી અને અનુસૂચિત જાતિઓમાં સામાજિક અને આર્થિક વિકાસ માટે જે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે તેના અર્થે અને તેના ધ્યાનમાં રાખી અને તેઓના કલ્યાણ માટે જે પગલાઓ લેવાયેલા છે ત્યારબાદ સમાજ સુધારકોએ પણ ઘણી બધી જાતના પ્રયત્નો કર્યા છે અને ભારતના જ્ઞાતિ આધારિત સમાજમાં એની સ્તર રચનામાં પરિવર્તન કર્યું છે. તો અનુસૂચિત જાતિઓને એનો લાભ પણ મળી રહ્યો છે અને સંસ્કૃતિકરણની ખાસ કરીને જે પ્રક્રિયાઓ છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર અથવા તો અનામત પ્રથા, દિવસે દિવસે વધતું જતું શિક્ષણનું પ્રમાણ, તેની સાથે સાથે એ લોકોમાં પણ વ્યાવસાયિક પરિવર્તન, સ્વજાગૃતિ, આ બધી જ બાબતોએ તેમની નવી ઓળખ ઊભી કરી. આ માટે કેટલાક આંદોલનો પણ થયા છે, પરંતુ ધીમે ધીમે ભેદભાવ ભર્યા વર્તન અને હાલાકીમાંથી મુક્ત થઈ ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે. સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે એવું કહી શકાય.